હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. ઘડિયાળમાં વાગ્યા છે 11:30 અને અમે પહોંચી ગયા છીએ પાર્લરે, કેમ કે આજે અમારે પાર્લરે છે એક બ્રાઇડલની ટ્રીટમેન્ટ છે, જે પહેલી ટ્રીટમેન્ટમાં આવ્યા છે અને આજે એમને છે ફેશિયલ. તો સૌ પહેલાં અમે સ્ક્રબ લગાવીશું અને 5 થી 7 મિનિટ વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ અમે એમને મસાજ આપીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે અમારા સ્ટુડન્ટ એમને વ્યવસ્થિત રીતે મસાજ આપે છે અને પછી 5 થી 7 મિનિટ કમ્પ્લીટ થઈ ગયા પછી અમે ક્રીમને રિમૂવ કરીશું. વ્યવસ્થિત રીતે બધું ક્રીમ રિમૂવ કર્યા બાદ અમે ફેશિયલમાં આગળ વધીશું. તો હવે આવી ગયા છીએ અમે જેલ ઉપર. તો આ એમને જેલ લગાવ્યું છે. જેલની પણ મસાજ 5 થી 7 મિનિટ માટે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ કરીશું અને વ્યવસ્થિત રીતે એમને મસાજ આપીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે અમારા સ્ટુડન્ટ લોકો એમને સ્ટેપ બાય સ્ટેપ મસાજ આપે છે અને 5 થી 7 મિનિટ થઈ ગયા છે. તો અમે એમનું જેલ પણ રિમૂવ કરીશું અને વ્યવસ્થિત રીતે ક્યાંય રહી ન જાય તે રીતે વ્યવસ્થિત રીતે અમે એમને રિમૂવ કરીશું. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ એમની ઘણી બધી ડસ્ટ નીકળી ગઈ છે અને સ્કિનમાં શાઇન પણ આવવા માંડી છે. અને પછી અમે લગાવ્યું એમને ક્રીમ. તો ક્રીમની મસાજ 15 થી 20 મિનિટ માટે હોય છે અને સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત રીતે એમની મસાજ કરવાની હોય છે. 15-20 મિનિટ થઈ ગયા પછી એમને પણ અમે રિમૂવ કરીશું અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ એમની સ્કિન ઘણી બધી ક્લિયર થઈ ગઈ છે અને શાઇન પણ આવવા માંડી છે. અને પછી અમે કરીશું એના બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સને રિમૂવ. તો રિમૂવ કરવામાં થોડુંક પેન થાય છે, પણ નોઝ એકદમ વ્યવસ્થિત રીતે સાફ થઈ જાય છે. અને પછી અમે લગાવીશું એમનું માસ્ક. તો તમે જોઈ શકો છો વિડીયામાં કે અત્યારે એનું માસ્ક અપ્લાય થાય છે વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ. નોઝ, ચીન એ બધું વ્યવસ્થિત રીતે અપ્લાય થઈ ગયું છે. અને પછી અમે એની આઈઝને કોટનથી ઢાંકી દીધી છે અને એમાં લગાવ્યું છે અમે ગુલાબજળ, જેથી એને આંખોમાં ઠંડક મળે. અને 15 થી 20 મિનિટ થઈ ગયા પછી કોટનને લઈ લેશું અને અમે ક્રીમને માસ્ક રિમૂવ કરીશું. તમે જોઈ શકો છો વિડીયામાં કે માસ્ક પણ સુકાઈ ગયું છે. તો હવે એમને સ્ટુડન્ટ લોકો રિમૂવ કરે છે. અને પછી આ અમે બનાવી એમની બાર્બીમાં હેરસ્ટાઈલ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અમે ફેશિયલમાંથી ફ્રી થઈને સ્ટુડન્ટ લોકોએ બાર્બીમાં હેરસ્ટાઈલ બનાવી છે. હવે સ્ટુડન્ટ લોકોની હેરસ્ટાઈલ પણ ક્લિયર થવા માંડી છે અને તમે જોઈ શકો છો એમણે મેસી હેરસ્ટાઈલ બનાવી છે, બનવાળી. અને પછી અમે થઈ ગયા ફ્રી, જમી કારવીને ફ્રી થઈ અને અમે બેઠા છીએ અને આવતા વિડીયોમાં ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.